અત્યારે રાજ્યમાં એક ચર્ચા થઈ રહી છે ફૂડ પોઈઝનિંગના કેસની, જેમાં એક 4 વર્ષની માસૂમ દીકરીનો જીવ ગયો છે. સવાલ એ થાય કે આ થયું કેવી રીતે? કોની મીઠી નજર નીચે હોટલમાં શું ચાલી રહ્યું હતું? એક એક વાત મારે તમને બતાવવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા મોટી વાતો કરે છે ને, દર 2 દિવસે આવે ટીવી સામે, કડક કાર્યવાહીની વાત કરે, કોઈને નહીં છોડીએ, આમ કરી નાખો, તેમ કરી નાખો, ફલાણું કરી નાખો, ઢીકણું કરી નાખો. શું થયું સાહેબ? તમારા જ શહેરની અંદર આ દીકરીનો ભોગ લેવાઈ ગયો. એનો પરિવાર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ખાલી બોલવાથી કશું ન થાય સાહેબ. કાગળના વાઘ બનશો તો આ જ રીતે થશે. અધિકારીઓ ફાડી નાખશે, એ કાગળના ડૂચા કરી નાખશે. અસલ જિંદગીના વાઘ બનવું પડશે સાહેબ. જો કે શું થયું એ તમને કહું. સુરત શહેરમાં આ હોટલ આવેલી છે. કઈ હોટલ છે, શું છે, એક વાત હું તમને કહીશ. એ હોટલના પાટિયા સાથે, એના નામ સાથે કહીશ. અને હું તમને એની પહેલા એ પણ કહી દઉં કે આ હોટલ ખુદ મેયરના વોર્ડમાં આવેલી છે. આરોગ્ય મંત્રીને જ્યારે ખબર પડી કે આવું બધું થઈ ગયું, શનિવારની રાત્રે રવિવારે પરિવારને દાખલ કરવો પડ્યો અને પછી છેક મંગળવારે તપાસ માટે ટીમો મોકલવામાં આવી અને એ ટીમોએ તપાસ શરૂ કરી. જ્યારે હોટલ પર ટીમ પહોંચી તો શું થયું ખબર છે? ત્યાં તપાસ કરતા ખબર પડી કે અહીંયા આહાહા, ચિત્રી ચડી જાય, ઉબકા આવી જાય, જોવું ન ગમે એવી હાલત. વાસ મારતી વસ્તુઓ હતી, સડી ગયેલી ડુંગળી હતી, ફૂગ લાગી ગયેલી દાળ હતી, એક્સપાયરી ડેટના દૂધના પેકેટ હતા. વિચાર તો કરો, સુરતના વરાછાની આ વાત છે. આ વોર્ડ મેયર માયા માવાણીનો છે, જે મોટી વાતો કરતા હતા ચૂંટણી પહેલા, મેયર બન્યા પછી પણ, અને ખૂબ સારી વાતો પણ કરી હતી. પણ એમના જ વોર્ડમાં આવેલી શીતલ રેસ્ટોરન્ટમાં શનિવારે રાત્રે એક પરિવાર ત્યાંથી સબ્જી લઈને આવ્યો. એમણે શનિવારે રાત્રે એ સબ્જી ખાધી હોશે કે ભાઈ ચાલો શનિવાર છે, કાલે રવિવાર છે, મોડા ઉઠીશું, શાંતિથી ફરવા જઈશું, કેટલા સપના સજાવ્યા હશે એ પરિવારે. પણ એ સબ્જી રાત્રે ખાધી અને સવારે પરિવારને હોસ્પિટલ ભેગો કરવો પડ્યો અને એમની વાલસોઈ લાડકવાઈ 4 વર્ષની દીકરી ગુજરી ગઈ. રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે આ પરિવારને ફૂડ પોઈઝનની અસર હતી. અને ના થાય કેવી રીતે એવું બને? લોકો શંકાસ્પદ આ તે ઘણી બધી વાત કરે છે, પણ ચોખ્ખું બોલો ને. જે હોટલમાંથી ફૂગવાળી તુવેર દાળ મળે, ખુલ્લો ખોરાક મળે, રસોડામાં અસહ્ય ગંદકી મળે, સડેલા કાંદા મળે, ત્યાં બીજું શું થાય? લોકોને ફૂડ પોઈઝન ન થાય તો બીજું શું થઈ શકે? આ કળસરિયા પરિવાર વેર વિખેર થઈ ગયો છે. હોસ્પિટલના બિછાને પડેલા, કદાચ એમને ખબર પણ નથી કે એમની વાયલસોઈ દીકરી આ દુનિયામાં નથી રહી. અને ખબર હશે તો પણ એમની હાલત કેવી હશે વિચારો તો ખરા. આ હોટલમાં શું પરિસ્થિતિ હતી એ જાણો, મારા મોઢે નહીં. ત્યાં જે તપાસ કરવા ગયા છે ને, એ અધિકારીઓના મોઢે શું કહે છે તમે જાતે જોઈ લો. ફૂડ પોઈઝનની જાણ થઈ હતી અને અમારી ટીમ તરત જ અહીં આવી પહોંચી છે અને અહીં આવતા માલુમ પડે છે કે એક બાળકીનું પણ મોત થયું છે. એટલે અમે અહીં સેમ્પલિંગની કામગીરી કરી, તેમજ જે ખરાબ વસ્તુ હતી તેને નાશ કરાવી, તેમજ રેસ્ટોરન્ટ બંધ કરવાની કામગીરી હાથ ધરેલ છે. ચોકડી તૂટેલી છે, પથ્થર, એ માટેના એમના ક્લોઝને થોડાક વર્કર્સે ક્લોઝ નહીં પહેર્યા હતા અને થોડી પ્રોડક્ટ બને મસાલે ખુલ્લા હતા. એટલા માટે અમે આ જે પ્રોડક્ટ નાશ કરાવીને રેસ્ટોરન્ટ બંધ કરવા માટેની કાર્યવાહી ચાલુ કરી. શનિવારે રાત્રે આ સબ્જી અહીંયાથી લઈ ગયા. શનિવારે રાત્રે ખાધી, રવિવારે એમને દાખલ કરવામાં આવ્યા. એ પછી આખો રવિવાર ગયો, આખો સોમવાર, અને પછી છેક મંગળવારે કાર્યવાહી થઈ. અને આરોગ્ય મંત્રી કહે છે કે હું કડક કાર્યવાહી કરું છું, નહીં ચલાવી લઉં કોઈ પણ વસ્તુ. 2 દિવસ સુધી સાહેબ હોટલ ધમધમતી રહી. કોઈને એને રોકવાની, બંધ કરવાની હિંમત નહોતી. કેમ? મેયરના વોર્ડમાં હતી એટલે, આરોગ્ય મંત્રીના શહેરમાં હતી એટલે. ગમે તે કરશે ચાલશે, કોઈનો પણ ભોગ લઈ લેશે, કોઈ કંઈ નહીં કરે. અત્યારે ટેમ્પરરી થોડા ટાઈમ માટે આ હોટલ બંધ કરી દીધી છે. હજી એને સીલ કમ્પ્લીટલી નથી કરવામાં આવી, એની સામે પૂરતી કાર્યવાહી નથી કરવામાં આવી. આખરે કેમ? આ લોકો પૂછી રહ્યા છે. ક્યાં સુધી નકલી ઘી, નકલી દૂધ, નકલી પનીર, આ બધું જ સુરતની અંદર થઈ રહ્યું છે. ન માત્ર સુરત પણ આખા ગુજરાતમાં. જે સુરતે 2 મહત્વના મંત્રી આ ગુજરાતને આપ્યા છે, એ સુરતમાં આવા હાલ. નકલીની ભરમાર અને કાયદો વ્યવસ્થાની કથળતી હાલત. આરોગ્ય અને કાયદો બંને મરણ પથારીએ કેમ પડ્યા છે સુરતમાં? આજે લોકો પૂછી રહ્યા છે. જવાબ છે તમારી પાસે? જો હોય ને તો જરૂર આપજો.